ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ 2 ભાગ 1 ચેપ્ટર 5 પેટર્ન. બાળકો, આપણે આગળના ધોરણમાં પણ ઘણી પેટર્નો વિશે અભ્યાસ કર્યો, જેમાં સંખ્યા આધારિત તેમજ આકાર આધારિત ઘણી પેટર્ન્સના એક્ઝામ્પલ સોલ્વ કર્યા. આપણે આ ધોરણમાં આ ચેપ્ટરમાં આ પેટર્નો વિશે થોડો વધુ અભ્યાસ કરીશું. તો પ્રથમ, પેટર્ન એટલે શું? તો કોઈ સંખ્યા કે આકારના ચોક્કસ પુનરાવર્તનથી રચાતી ગોઠવણી તેને પેટર્ન કહે છે. અહીં આ પેટર્નમાં કોઈ ચોક્કસ સંખ્યા, કોઈ ચોક્કસ આકાર કે કોઈ ચોક્કસ શબ્દના પુનરાવર્તન સાથેની ગોઠવણી આવેલી હોય છે. ઘણી વખત આ પેટર્નમાં આકારોમાં રંગોથી પણ પેટર્ન બનાવેલી હોય છે. તમે તમારી આસપાસ નજર કરશો તો તમને ઘણી પેટર્ન્સ જોવા મળશે. જેમ કે મમ્મીની સાડીમાં આવેલી ડિઝાઇનમાં પણ પેટર્ન્સ હોય છે. તે જ રીતના બારીના પડદામાં પણ પેટર્ન્સ જોવા મળે છે. ઓછાળ પર પણ પેટર્ન્સ જોવા મળે છે. આ ઉપરાંત ભોયતળિયાની જે લાદી હોય તેમાં પણ તમને ઘણી બધી પેટર્ન્સ જોવા મળે છે. ઉપરાંત બારીની જાળીમાં, દરવાજામાં પણ ઘણી પેટર્ન્સ જોવા મળે છે. બાળકો, તમે તમારી આસપાસ નજર કરો અને આવી અવનવી પેટર્ન શોધવા પ્રયત્ન કરો. તો ચાલો બાળકો, આજે આપણે આ ચેપ્ટરમાં પેટર્ન્સ આધારિત પ્રશ્નો સોલ્વ કરવા પ્રયત્નો કરીએ. પ્રશ્ન 1. પેટર્ન ભાત આગળ વધારો. તો બાળકો, અહીં આ પેટર્ન છે. પહેલી પેટર્ન, તેમાં જોઈએ તો એક ત્રિકોણ, પછી એક વર્તુળ, એક ત્રિકોણ, એક વર્તુળ. આમ અહીં ત્રિકોણ અને વર્તુળની એકાંતરે ગોઠવણી થયેલ છે, એટલે કે એક મૂકીને એક, એ રીતના ત્રિકોણ આવેલા છે અને તે જ રીતના વર્તુળ આવેલા છે. હવે આપણે અહીં આ ખાલી જગ્યામાં અહીં આ પેટર્ન આગળ વધારી અને તે મુજબના યોગ્ય આકારો દોરવાના છે, એવી રીતના કે જેથી આ પેટર્ન પૂર્ણ થાય. હવે આપણે જોઈ શકીએ કે અહીં ત્રિકોણ પછી વર્તુળ છે અને વર્તુળ પછી ત્રિકોણ, ત્રિકોણ પછી ફરી વર્તુળ. તો વર્તુળ પછી અહીંયા કયો આકાર આવશે? વિચારો જોઈ. હા, અહીંયા વર્તુળ પછી આવશે ત્રિકોણ, ત્રિકોણ પછી ફરી વર્તુળ, વર્તુળ પછી ફરીથી ત્રિકોણ અને ત્રિકોણ પછી ફરીથી વર્તુળ આવશે. આમ અહીં આ રીતના પેટર્ન પૂરી થશે. હવે બીજી પેટર્ન જોઈએ તો તેમાં એક ચત્તો ટી, બીજો ઊંધો ટી, ત્રીજો ચત્તો ટી, પછી ઊંધો ટી. તો અહીં વિચારો જોઈ કયો આકાર આવશે? હા, ઊંધા ટી પછી ચત્તો ટી આવશે. ફરી ઊંધો ટી, ચત્તો ટી અને અહીં ઊંધો ટી, એ રીતના ગોઠવણી થશે. અહીં ત્રીજી પેટર્ન જોઈએ તો એક સ્ટાર, એક ચાંદ, એક સ્ટાર, એક ચાંદ. તો પછી પણ સ્ટાર અને ચાંદ, સ્ટાર અને ચાંદ. એ જ રીતના આ પેટર્ન જોઈએ તો અહીં બોલ પછી બેટ, બોલ અને બેટ. તો બેટ પછી આવશે બોલ અને અહીં બેટ, અહીં બોલ તેમજ અહીં બેટ. આથી આપણને આ મુજબની પેટર્ન જોવા મળશે. તે જ રીતના અહીં જોઈએ તો એક ચત્તો એકડો, બીજો ઊંધો એકડો, ચત્તો એકડો, ઊંધો એકડો. તો ફરી અહીં ચત્તો એકડો, ઊંધો એકડો તેમજ ચત્તો એકડો અને ઊંધો એકડો, તે રીતના પેટર્ન થશે. તેમજ અહીં જોઈએ તો ઝાડ પછી ફૂલ, ઝાડ, ફૂલ. તો અહીં ફરી ઝાડ અને ફરીથી ફૂલ, ઝાડ અને ફરીથી ફૂલ, એ રીતના પેટર્ન થશે. આથી આપણને અહીં આ રીતના પેટર્ન્સ જોવા મળશે. આગળ વધીએ તો અહીં ચત્તું પાંદડું, અહીં ઊંધું પાંદડું, અહીં ચત્તું પાંદડું તો અહીં ઊંધું પાંદડું. તો અહીં ફરી ચત્તું પાંદડું, અહીં ઊંધું પાંદડું. તે જ રીતના અહીં ચત્તું પાંદડું અને અહીં ઊંધું પાંદડું, એ રીતના પેટર્ન થશે. હવે આ પેટર્નમાં જોઈએ તો એક લોલીપોપ, એક ચોકલેટ, એક લોલીપોપ, એક ચોકલેટ. તો અહીં આવશે એક લોલીપોપ, એક ચોકલેટ, એક લોલીપોપ, એક ચોકલેટ. આ જ રીતના અહીં ઊભો એરો, અહીં ઊંધો એરો, અહીં ચત્તો એરો, અહીં ઊંધો એરો. તો અહીં ચત્તો એરો આવશે અને અહીં ઊંધો એરો આવશે, અહીં ચત્તો એરો અને અહીં ઊંધો એરો. બાળકો, અહીં એરો એટલે કે તીર, તીરને ઇંગ્લિશમાં એરો કહે છે. હવે આ પેટર્ન જોઈએ તો અહીં ચત્તો એમ, અહીં ઊંધો એમ, તો અહીં ચત્તો એમ, તો અહીં ઊંધો એમ. તો અહીં બાળકો શું આવશે? વિચારો જોઈ. અહીં ઊંધો એમ છે તો પછી ફરીથી ચત્તો એમ, ફરી ઊંધો એમ, ફરી ચત્તો એમ, ફરી ઊંધો એમ. આ રીતના પેટર્ન્સ આગળ વધશે. પ્રશ્ન 2.
પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો. બાળકો, અહીં તો સંખ્યાઓવાળી પેટર્ન આવી. ચાલો તો જોઈએ. તો અહીં 2, પછી 3 હોવા જોઈએ, પણ 3 તો ખવાઈ ગયા. પણ 3 પછી સીધા આવી ગયા 4, 4 પછી 5 તો ખવાઈ ગયા, 5 પછી સીધા આવી ગયા 6, એટલે કે 2 પછી 3 સ્કીપ થઈ ગયા, 3 પછી 4 આવ્યા, તો 4 પછીના 5 સ્કીપ થઈ ગયા, 5 પછી આવ્યા 6, તો 6 પછીના 7 શું થઈ જશે? સ્કીપ થઈ જશે. અને 7 પછી સીધા આવશે અહીં 8, 8 પછીના 9 સ્કીપ થઈ જશે, 9 પછી અહીં આવશે 10. તે જ રીતના આગળ પેટર્ન પૂરી થશે. બીજી રીતના જોઈએ તો બાળકો, અહીં 2માં જો આપણે 2 ઉમેરવામાં આવે તો 2 વત્તા 2 એટલે આપણને 4 મળે. અને જો ફરીથી આ 4માં 2 ઉમેરવામાં આવે એટલે કે 4 વત્તા 2 કરીએ તો 4 વત્તા 2 એટલે 6 મળે. તો 6માં ફરીથી 2 ઉમેરતા તો 6 વત્તા 2 એટલે અહીં થશે 8. તો 8માં ફરીથી 2 ઉમેરતા, કેમ કે અહીં દરેક સંખ્યામાં 2 જ ઉમેરવામાં આવ્યા છે, એટલે આપણે આગળ પણ આ પેટર્નમાં 2ને જ ઉમેરો કરીશું. હવે અહીં 8માં 2 ઉમેરતા અહીં આપણને 10 મળે. 10માં ફરીથી 2 ઉમેરતા અહીં જવાબ થશે 12. તો આપણી આ રીતના પેટર્ન પણ પૂરી થઈ ગઈ. તો બાળકો, તમે સંખ્યાઓવાળી પેટર્નને અલગ અલગ ઘણી બધી રીતના સોલ્વ કરી શકશો. જેમ કે અહીં પ્રથમ રીત મુજબ મેં 3ને સ્કીપ કર્યા, પછી 5ને સ્કીપ કર્યા, પછી 7, પછી 9, પછી 11ને સ્કીપ કરીને પણ આ જ જવાબ આવતો હતો. જ્યારે દરેક સંખ્યામાં 2 ઉમેરતા મળતી સંખ્યા વડે પણ આ પેટર્ન એ જ રીતના પૂરી થઈ. બંને રીતના જવાબ સરખા જ આવ્યા. હવે આગળની પેટર્ન જોઈ 5, 10, 15. તો બાળકો, અહીં 5માં કેટલા ઉમેરો તો 10 મળે? વિચારો જોઈ. હા, 5માં આપણે 5 ઉમેરીએ તો 10 થાય. હવે 10માં ફરીથી 5 ઉમેરતા તો 15 મળે છે. જોયું બાળકો, અહીં પણ 5 ઉમેર્યા અને અહીં પણ 5 ઉમેર્યા છે. તો 5માં 5 ઉમેરતા 10 મળે, 10માં 5 ઉમેરતા 15. તો હવે વિચારો જોઈએ, અહીંયા આપણે કેટલા ઉમેરીશું? હા, જો આગળ 5 ઉમેર્યા તો આપણે અહીં પણ 5 જ ઉમેરવાના થશે. તો 15માં 5 ઉમેરતા આપણને 20 મળે. હવે 20માં ફરીથી 5 ઉમેરતા આપણને અહીં 25 મળે. અને 25માં ફરી 5 ઉમેરતા આપણને અહીં જવાબ મળશે 30. બાળકો, અહીં જોયું કે આ બંને પેટર્નમાં આપણે સરવાળો જ કર્યો છે. એટલે કે 2માં 2 ઉમેરીને 4, 4માં 2 ઉમેરીને 6, તે જ રીતના અહીં 5માં 5 ઉમેરીને 10, 10માં 5 ઉમેરીને 15. અહીં કોઈ ચોક્કસ સંખ્યાને ઉમેરતા આપણને આ પેટર્નો મળે છે. આથી આ પેટર્નને વધતી પેટર્ન કહેવાય છે. બાળકો, આપણે આ ધોરણમાં 2 પેટર્ન શીખશું. 2 પ્રકારની પેટર્ન, એક વધતી પેટર્ન અને એક ઘટતી પેટર્ન. ઘટતી પેટર્નમાં બાદબાકી કરવામાં આવે છે. આપેલી સંખ્યામાંથી કોઈ સંખ્યા બાદ કરવાની આવે છે. જ્યારે આ પ્રકારની વધતી પેટર્નમાં કોઈ ચોક્કસ સંખ્યા દરેક સંખ્યામાં ઉમેરવામાં આવે છે. ચાલો આપણે આગળની પેટર્ન પણ જોઈએ. તો અહીં 10, 20, 30. તો વિચારો જોઈ આગળ શું આવશે? તમને તરત જ જવાબ યાદ આવી ગયો ને? આવી પેટર્ન્સ તમે પહેલા ધોરણમાં પણ સોલ્વ કરી છે, ખરું ને? તો અહીં જુઓ, તો 10માં 10 ઉમેરતા 20 મળે. તે જ રીતના 20માં 10 ઉમેરતા 30 મળે. તો 30માં આપણે કેટલા ઉમેરવાના થશે? 10. કેમ કે અહીં 10 ઉમેર્યા છે, તો અહીં પણ બધી જ સંખ્યાઓમાં આપણે 10નો જ ઉમેરો કરીશું, ખરું ને? તો 30માં 10 ઉમેરતા આપણને 40 મળે. આ 40માં 10 ઉમેરતા આપણને 50 મળે. અને આ 50માં 10 ઉમેરતા આપણને જવાબ 60 મળે. હવે આ પેટર્ન જોઈએ 2, 7, 12. તો આગળની પેટર્ન કેવી હશે? ચાલો જોઈએ. તો 2માં આપણે કેટલા ઉમેરીએ તો 7 મળે. અથવા તો 7માંથી પ્રથમ 2 બાદ કરો તો 7માંથી 2 જાય તો 5. અથવા એમ કહી શકાય કે 2માં
5 ઉમેરતા આપણને 7 મળે. હવે 7માં કેટલા ઉમેરતા 12 મળે? તો અહીં પણ 7માં 5 ઉમેરતા 12 મળે. અહીં 5 ઉમેર્યા, અહીં પણ 5 ઉમેર્યા. બાળકો, અત્યાર સુધીની બધી જ પેટર્નમાં આપણે ઉમેરો જ કર્યો છે, એટલે કે આ બધી વધતી પેટર્નો છે. તો હવે અહીં 5 ઉમેર્યા, અહીં 5 ઉમેર્યા, તો આપણે અહીં પણ 5 જ ઉમેરવાના થશે. હવે વિચારો જે બાળકો કે 12માં 5 ઉમેરતા કેટલા મળે? 17. તો અહીં જવાબ થશે 17. બાળકો, અહીં હું બધી જ સંખ્યાઓ અંગ્રેજીમાં લખું છું. તમે આ સંખ્યાઓ ગુજરાતીમાં પણ લખી શકો, પણ પહેલો પ્રયત્ન અંગ્રેજીમાં જ સંખ્યા લખવા કરો તો વધુ સારું. હવે આગળ વધીએ તો 17માં ફરી 5 ઉમેરતા અહીં 22 મળે. આ 22માં ફરી 5 ઉમેરતા આપણને 27 મળે. તો આ રીતના 5 ઉમેરતા આપણી પેટર્ન પૂરી થઈ ગઈ. હજી બાળકો એક નવી પેટર્ન આમાં જ જોઈએ. તો અહીં 2, અહીં 7, અહીં 2, અહીં 7, અહીં 2, અહીં 7, પણ અહીં જુઓ 1, 1, 2, 2. તો વિચારો જોઈ આગળ આ જો પેટર્ન આગળ વધતી જાય તો પછીની સંખ્યાઓ કેવી હશે? તો કે એકમના સ્થાનમાં 2 અને પછી એકમના સ્થાનમાં 7. જ્યારે દશકના સ્થાનમાં 2 વખત 1 આવશે, પછી 2 વખત 2, પછી 2 વખત 3. તો જોયું બાળકો, અહીં પણ એક પ્રકારની પેટર્ન જ મળીને. હવે આ પેટર્ન જોઈએ તો 21માં કેટલા ઉમેરતા 25 થાય? તો 21માં 4 ઉમેરતા 25 મળે. હવે 25માં કેટલા ઉમેરો? તો 29 થાય. તો ફરી 25માં 4 ઉમેરતા 29 જવાબ મળે છે. આ જ રીતના અહીં 4 ઉમેર્યા, અહીં પણ 4 ઉમેર્યા. અહીં ઉમેરતા એટલે કે આ વધતી પેટર્ન છે, તો અહીં દરેકમાં 4 ઉમેરતા આપણે અહીં પણ 4 ઉમેરવા પડશે. હવે જોઈએ આગળ આપણને કઈ સંખ્યા મળે. તો 29માં 4 ઉમેરતા આપણને કઈ સંખ્યા મળશે? હા, 33. હવે 33માં ફરી 4 ઉમેરતા આપણને મળશે 37. અને આ 37માં ફરી 4 ઉમેરતા આપણને સંખ્યા મળશે 41. આમ મળતી દરેક સંખ્યામાં 4 ઉમેરતા આપણી આ પેટર્ન પૂર્ણ થઈ. તો અહીં આ પેટર્નમાં 4 આપેલા છે. પછીનું ખાનું તો ખાલી છે. પછી 12 ખાલી ખાનું, 20 ખાલી ખાનું. તો બાળકો, અહીં આપણે આ ખાલી ખાનામાં સંખ્યા ગોતવાની છે, શોધવાની છે, અને તે પણ પેટર્ન મુજબ. ચાલો જોઈએ. તો અહીં પ્રથમ સંખ્યા 4 છે. હવે 4માં કેટલા ઉમેરતા આ આવે? એ તો કરવું ખૂબ મુશ્કેલ પડે. હવે જોઈએ તો 12 અને 20. આ 12 અને 20 બંને 4ના ટેબલમાં આવતા હોય એવા મને જણાય છે. ખરું ને બાળકો? તમને શું લાગે? હા, ચાલો આ ટેબલ પ્રમાણે, ઘડિયા પ્રમાણે આ જોઈએ. તો અહીં 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 25, 4 છક 24. અરે વાહ! આ રીતના ટેબલ બોલતા બોલતા તો આ પેટર્ન પૂર્ણ થઈ ગઈ. બાળકો, તમે જાણો છો કે ઘડિયો, ટેબલ તે પણ એક પ્રકારનો પુનરાવર્તિત સરવાળો છે. એટલે કે 4માં 4 ઉમેરો એટલે 8 મળે, 8માં 4 ઉમેરો તો 12 મળે, 12માં 4 ઉમેરો તો 16 મળે. આ જ રીતના દરેક ઘડિયામાં પણ પુનરાવર્તિત સરવાળો જોવા મળે છે. તો અહીં બાળકો 4માં 4 ઉમેરતા 8 મળે, અથવા તો 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 25, 4 છક 24. થઈ ગઈ આપણી પેટર્ન પૂરી. હવે આ પેટર્ન જોઈએ તો અહીં પણ પ્રથમ 3 આપ્યા છે અને પછીના વચ્ચેના ખાનાઓ ખાલી આપ્યા છે. તો જોઈએ તો અહીં 3 છે. તો આ બંને સંખ્યાઓ 12 અને 18 તે પણ 3ના ટેબલમાં આવતી સંખ્યાઓ છે. જેમ કે 3 એકા 3, 3 ચોકું 12, 3 છક 18. તો ચાલો બાળકો, અહીં પણ આપણે ટેબલ મુજબ પેટર્ન પૂર્ણ કરવા જોઈએ, પ્રયત્નો કરીએ. તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15 અને 3 છક 18. અરે વાહ! તો આ ટેબલ બોલતા પણ પેટર્ન પૂરી થઈ જાય છે. તો આપણે જોઈએ તો 3 દુ 6, 3 તેરી 9,
3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18. બીજી રીતના જોઈએ તો અહીં 3માં 3 ઉમેરતા 6 મળે, 6માં 3 ઉમેરતા 9 અને 9માં 3 ઉમેરતા 12 મળે, 12માં 3 ઉમેરતા 15 અને 15માં 3 ઉમેરતા 18 મળે. હવે એ જ રીતના આ નીચેની પેટર્ન પૂર્ણ કરીએ. તો આ પેટર્નમાં અહીં 20, પછી ખાલી જગ્યા 18, ખાલી જગ્યા 16 અને ખાલી જગ્યા. તો બાળકો અહીં તમે જોયું કે 20 પછી અહીં 18 આવ્યા છે. 18 તે 20 કરતાં તો નાની સંખ્યા છે. પછી 18થી નાની સંખ્યા 16 આપેલી છે. તો મેં તમને હમણાં જ વાત કરી તે મુજબ અહીં સંખ્યાઓ ઓછી થતી જાય છે, ઘટતી જાય છે. એટલે કે આ પેટર્ન તે ઘટતી પેટર્ન છે. આપણે અત્યાર સુધીની જે આગળની પેટર્ન જોઈ તે બધી વધતી પેટર્ન હતી. તેમાં કોઈ સંખ્યા ઉમેરવામાં આવતી હતી, જ્યારે અહીં તો અમુક સંખ્યાઓ બાદ થતી જણાય છે. ચાલો જોઈ આપણે આ પેટર્ન સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. તો અહીં 20 છે અને અહીં 18 છે. તો 20 અને 18 વચ્ચે કઈ સંખ્યા આવે? 19. અને ધારો કે અહીં 19 મૂકીએ તો અહીં 18, તો અહીં કઈ સંખ્યા લખીશું? 17, 16 અને 15. એટલે કે દરેક સંખ્યામાંથી એક સંખ્યા બાદ કરવાની. જેમ કે અહીં 20માંથી એક બાદ કરતાં 19 મળે છે. એ જ રીતના 19માંથી એક બાદ કરતાં 18 મળે, 18માંથી એક બાદ કરતાં 17 મળે અને 17માંથી ફરી એક બાદ કરતાં 16 અને 16માંથી એક બાદ કરતાં અહીં મળે 15. તો બાળકો જોયું, આ ઘટતી પેટર્ન છે. અહીં બાદબાકી કરવામાં આવી. મળતી સંખ્યામાંથી એક બાદ કરતાં આપણને આ રીતના પેટર્ન પૂર્ણ થઈ. હવે આ પેટર્ન જોઈએ તો અહીં 31, 2 ખાલી જગ્યા, 34 ખાલી જગ્યા અને 36. તો અહીં જોઈ શકાય કે 31માંથી અહીં સંખ્યા 34 આવી. એટલે કે 31 કરતાં તો અહીં 34 મોટા હોવાથી આ પેટર્ન વધતી છે. આ વધતી પેટર્ન હોવાથી આપણે અહીં કંઈક સંખ્યા ઉમેરવાની થશે. હવે જોઈએ કઈ સંખ્યા ઉમેરીશું. તો અહીં 31, પછી અહીં 34, તો વચ્ચે 32 અને 33 તો ખવાઈ ગયા. તો અહીં જો 32, અહીં 33, 34, 35 અને 36 લખીએ તો આ પેટર્ન પૂર્ણ થઈ જાય છે. એટલે કે 31માં 1 ઉમેરતા આપણને અહીં 32 મળે, 32માં ફરી 1 ઉમેરતા અહીં આપણને 33 મળે, 33માં 1 ઉમેરતા 34 અને 34માં 1 ઉમેરતા અહીં આપણને 35 મળે અને 35માં ફરી 1 ઉમેરતા આપણને મળે અહીં 36. તો બાળકો જોયું, થઈ ગઈ પેટર્ન પૂરી. બાળકો અહીં જોયું કે આ પેટર્નમાં પણ વધતી સંખ્યાઓ હોવાથી આ પેટર્ન તે વધતી પેટર્ન છે. થેન્ક યુ.